બેગ ગાય લાવવાની હોય તો ધોઈ તો પડે ને. અરે બતાવું કઈ નાખો. પછી બાકડા લાઈ શું કરવાનું? ના આમ છપો ડબલ લાઈન તો છોડી ખાઈ ખાઈ લો પણ દૂધ ખાવાની આ તો આપણે લાવતા હોય હો કોઈ પણ વસ્તુ. બૈરું લાવવાની વાત કરે કઈ તારે એ લાવવાની વાત નહીં કરતો. ફોટો બતાવે ગમો કઈ છે એવું છે મેં સોની છે કોલ હોટેલી છે કાલ નથી ખાતો પંજાબી પંજાબી છે ભાઈ ગાય છે ગાય ગુજરાતી નહીં. ગાય છે ગાય બોલો કઈ કઈથી ખલ્લાવો બધું આ તો બૈરું બોલ્યું ને પછી મને ખબર પડી કોણ એવા એમ કરે એવા કોણ મેં કીધું આજે જ આવ્યો હા એવા એટલે પછી કોણ તમારા ઘરવાળા કોણ હતો કે ના હા પેલો ભાઈ નતો આવતો કે તમે કાંઈ હા પેલો આવતો તે કે હા વિઠ્ઠલ હા વિઠ્ઠલ વિઠ્ઠલ ભાઈ એમ કહે પછી મારા પૂરે તૂટી હું કહેવા ચાની એવા કે ને પછી ભાઈ બોલી એટલે ભાઈ મારે પછી બોલવાની વાત ના કશું મારે વિઠ્ઠલભાઈ એમ કેમ વિઠ્ઠલ ભાઈ એમ કહી દીધી પછી પેલા એવા કરતી હતી એવા ચમ ના આવ્યા મેં કોણ વિઠ્ઠલ ભાઈ તો હા વિઠ્ઠલ ભાઈ ના ચમ ના આવ્યા એમ કીધું હા કઈ નહીં શું કરવાનું વિઠ્ઠલે ભાઈ એમ કહી દીધું એટલે મેં પેલા વાત કરવા જ જતો હતો બાકી વાત વાત કરવા જ જતો હતો મેં કહ્યું લગનનો સ્વાદ હતો મારી દે પણ ના રાખે ના વિઠ્ઠલ હું કે ભાઈ કહ્યું એટલે હું કરતો હું કે થઈ જાય ગુણ જ થઈ ને. ગુણ જ થઈ ને એ વાત સાચી એટલે પછી મારે કઈ કહેવા જેવું જ ના રહ્યું પેલા એવા કર્યું અને પછી છેલ્લે વિઠ્ઠલ ભાઈ કહ્યું ભાઈ કહ્યું વિઠ્ઠલ તો દિલ તૂટી ગયું યાર એ તો આવ્યું નતો ને આપણે ઉપરથી બહુ ભાઈ માં દેખ થઈ જાય એ તો હારથી બાપડા આજે હો બ્રેમ ના આવ્યો તો ને કાન ચમલો આમ ધક્કો ચલો આગળ એમાં તો એ જ દીધી થોડી બધી. આવું કઈ ના આવતું, ઈ જ દોર વળીને. નહીં? એ સનામાં તો ઈ જ. વિઠ્ઠલ ભાઈ મને તો કઈ ગાયન ગામ થઈ ગયું દિલ તોડીને દગો કર્યો શું કરવાનું વિઠ્ઠલ ગાયન ગાતા વિઠ્ઠલ ભાઈ નું દિલ તોડીને દગો કર્યો રે આ ગાડી પર ટીવી હતી. હે? ટીવી. મને કઈ બે વચ્ચે બેસો એસી પવન આવે. એ ખૂણામાં નહીં બેસો. મારે યાર 4 બોલ ખોલ્યા એક બોલ 50 રૂપિયાનો પડ્યો ચાર જ ખોલ્યા. હાથે તો વાત કરો વાત કરતા હતી મને ખબર પડી ગઈ આ ડીપીની વાત સરાવાની વાત કરી સાચી સરાવાની વાત કરે મારે વિઠ્ઠલને કંઈક સેટિંગ કરી આલજે ભાઈ તો તો બૈરું થઈ જાય અંદર રૂમ પહોંચીએ તાન તો હવે આજુબાજુ પહોંચ્યા ને અહીંથી વિઠ્ઠલને તો હથી કેવો લાવે છે કે અહીંથી કેવો લઈને જઈએ ને ગોમ ગોમ જુઓ હા ભાઈ વિઠ્ઠલ કમ્પ્લેટ ગાલ બાલ તો ચડે આવડે નહીં ચડે નહીં લાગતી કહું કઈ ગયો હું કઈ ગયો ને ખાતો નહીં લે એટલે વાર લાગશે ખાવાનું ઓછું ખાય એમ નહીં એને ખાવાનું ખાય હોય પણ લોહી બનતા વાર લાગશે પેલું શરીરમાં ને બધું કે તો પણ કેવું ખાવાનું ઘેર ખરું પણ હેડવાનું વધારે ને અહીં હેડવાનું ઓછું તો આ તો બીજી ખાય એટલે પછી જાય હોય રેલગાડી ઉભી રહે, હું બોલું. હા રેલગાડી ઉભરે તો એવું ભરે ને જો, હવારા મોટા એટલે એવું પહેલા તો
મહાદેવ મંદિરે જાય. દર્શન કરી હા તો અને પછી કુવાતાના મંદિરે અને એથી મહાદેવ મંદિરે દર્શન કરી અને આપણે પેલું હાવલી મુવા તલાવ ખરું ને તો બળખાણ. બળખાન તલાવ હમ. તો દર્શન કરી અને પાછો વળતો વળે ઘેર આવે. ઘેર આવી અને પાછો જોઈ લે ભાભી શું કરે, ભાઈ શું કરે, એમ બધાને દેખો બતાવી અને તૈયારી બાળીને કરવાનું. અને સીધા કુડારમાજીના મંદિરે એ કુડા જતું રહેવાનું. કુડા દર્શન કરી અને પાછું 11:30 વાગતા તો પાછું આવી જવાનું. આવી અને ખાઈ અને પછી પાછું કલાક બાદ આરામ કરે બે. આરામ તો ના કરે. ને ગમે તે કરે આરામ તો હરામ નહીં એમ નહીં કહેતો. સીધો પાસ ને કરવાનું એ હરિપુરામ તો મુવાડી એથી કોઈ પાછો આવે એટલે પાછો ટાઈમ થઈ જાય દૂધ એટલે ખડાબડા કરીને પાછો અને થઈ જાય. બે ટાઈમ તો મહાદેવ જવું જ પડે એમ. હમ. ભાઈ કઈ નહીં લોહી ચડે હજુ લોહી બંધ તો વાર લાગશે. સબ્જી બંધ મંદિરો બનાવ્યા, દર્શન કરવા કોઈ ના જાય તો મંદિર બનાવવાનો કોઈ અર્થ ખરો? પાછો તો પછી ભગવાનને સંભાળવું પડે ને. તો એટલે વિઠ્ઠલ બધાને ખબર લેવા છે. બધા ભગવાન શું કરે છે, કદાચ બહાર તો નહીં બે રે. એવો બે એ રે ભાઈ, બાવા બની. ભૂરિયાના ભગવાન હોય નહીં કહેતા હમ. મળી જાય. હવે શંકર ભગવાન તો વહેલા મળી જાય. હો. ઉતારેલા હાથ થઈ જાય હું આપણને ભાઈ. લે શંકર ભગવાન એવું કશું નહીં. કોઈ નહીં. એવું નહીં. ભગવાન શાંત થઈ જાય. શંકર ભગવાન તો દારૂ એ પીંજો, દોડા કરાય મને માથા પડે. દારૂ પીંજો, હા તો ભગવાન ગોળો પીંજો. ભગવાનને ખબર છે કે વિઠ્ઠલ મળ્યો એટલે માથે જ પડેલો છે. હા, મારા ઘર જ પડે આવી ગયો. શંકર ભગવાન એવું નહીં. બધા દેવાને વાટી કૂટી પડે. બાકી શંકર ભગવાન કે દારૂ હાથે ને ગોળા કે મતલબ નહીં. ના શંકર ભગવાન પેલો ગોજો છે બરોબર, તો વિઠ્ઠલ એમને કે લાવ મને ગોજો હાલતા જો, તો હંતાઈ જો કે ગોજો જે થોડોક લઈને આવ્યો છે એમાંથી આ અડધો લઈ લે. અને ભોરો ભગવાન બોરામાં બોરો શંકર ભગવાન કપટી કૃષ્ણ. અને રાવણ રાવણ તો મનુષ્ય હતો ને. તું નહીં. મનુષ્ય હતો, એ કોણ દેવ હતો?